ઓકે, એક્યુટ સપરેટિવ ઓટાઇટિસ મીડિયા, ठीक है। એમાં આપણે પહેલાં એની ડેફિનેશન સમજી લઈએ। एक्यूट सेपरेटिव ओटाइटिस मीडिया ये एक्यूट इन्फेक्शन है म्यूकोजा ऑफ मिडल ईयर क्लेफ्ट, ठीक है। मिडल ईयर क्लेफ्ट आ पार्ट है जो आखो पार्ट देखा है मिडल ईयर क्लेफ्ट कहवाय। क्लेफ्ट यानी कैविटी, ठीक है। हवे एना अंदरना पार्ट एक वखत जोई ले। आ है मेलिस, आ है इनकस, आ है स्टेपिस, ठीक है। हवे आटला जे पार्ट है ने, आ जे पार्ट देखाई रह्यो तने, હું હજુ આને ક્લિયર કરી દઉં। પહેલાં તો આ 3 બોન, એના પછી આ જે અંદરનું આ જેટલું પાર્ટ દેખાઈ રહ્યું ને જે બોન વોનથી કનેક્ટેડ છે, ઓકે, એ એર ફિલ્ડ સેકથી ભરેલું છે, બરાબર। એમાં એર હોય છે, ઓકે। હવે આ જે એર છે ને અહીંયા જે બોન દેખાઈ રહી ને તને, જો આ 3Dમાં હોત ને તો આ જ બોન, આ જે પાર્ટ દેખાય ને તને જ્યાં આ બધું ગોઠવાયેલું છે, એ એનું થોડુંક પાર્ટ ને મેસ્ટોઇડ બોન કરીને એક બોન है આપણા કાનની જસ્ટ પાછળ થોડી ઉભરેલી है, એને કહેવામાં આવે, ठीक है। તો ત્યાં આખું આ જે પાર્ટ है તો અહીંયાનું જે ઇન્ફ્લામેશન અને ઇન્ફેક્શનના લીધે જે પસ વસ ભરાવાનું ઘટના થાય એને કહેવામાં આવે છે એક્યુટ સપરેટિવ ઓટાઇટિસ મીડિયા, ठीक है। હવે જો ઇન્ફ્લામેશન ઓફ એન્ડ અક્યુમ્યુલેશન ઓફ પસ ઇન મિડલ ઈયર, મિડલ ઈયરનું પાર્ટ है जो હજુ તને એક વખત બતાવું, ધ્યાનથી જો। આ અહીંયા આના લીધે નહીં દેખાતું હોય, જો આ નીચે દેખાઈ રહ્યું है આઉટર ઈયર, અહીંયા જો આઉટર ઈયર, મિડલ ઈયર અને ઇનર ઈયર, ठीक है। તો મિડલ ઈયરમાં આવે આ પાર્ટ, આ મિડલ ઈયરનું પાર્ટ આટલા સુધી, અને આટલું પાર્ટ એ ઇનર ઈયરનું પાર્ટ है, ठीक है। અને આ જે બહારથી લઈને અહીંયા સુધી આવે આ બધું એક્સટર્નલ ઈયરનું પાર્ટ है। કોણ ક્યાંથી ક્યાંથી દૂર થાય છે તો આ જે ટિમ્પેનિક મેમ્બ્રેન છે એના આગળનો પાર્ટ છે એક્સટર્નલ ઈયર, આના પછીનો આટલો સુધીનો પાર્ટ છે એને કહેવાય છે મિડલ ઈયર, અને મિડલ ઈયર જ્યાં ખતમ થાય સ્ટેપિસથી, અને આ અહીંયા જે આટલું મોટો પાર્ટ દેખાય એને કહેવાય ઇનર ઈયર, ઠીક છે। અને હું હજુ પેલી વિડીયોમાં એક વસ્તુ કહેવાની ભૂલી ગયો હતો કે અહીંયા જે છે ને આ પાર્ટ, હજુ ક્લિયર, આ જે પાર્ટ है ને અહીંયા અમુક ગ્લેન્ડ આવેલી હોય છે જેને વેક્સ ગ્લેન્ડ, અને એનું કંઈક બીજું બી નામ છે જેને કહેવાય શાયદ ક્યુસ્યુમિન ગ્લેન્ડ કે એવું કંઈક કહેવાય, ઠીક है। એ ગ્લેન્ડ વેક્સ પેદા કરે અને એ અહીંયા બધું ભેગું કરાવે, એક રીતે ડસ્ટના પાર્ટિકલને અંદર જતા રોકે છે, પણ એ ઘણી વખત વધી જાય છે ત્યારે આ બધું બ્લોક થઈ જાય છે। બસ આટલું કહેવું હતું। અને હજુ જો એક્યુટ સપરેટિવ ઓટાઇટિસ મીડિયાની વાત કરતા હતા આપણે, એ ખતમ કરીએ। તો અહીંયા તો એની ઇટિયોલોજીની વાત કરીએ ને તો ઇટિયોલોજીમાં યાદ રાખજે કે જો યુઝ્યુઅલી ફોલો એક્યુટ URTI અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન, વ્યક્તિઓ જેમને અપર રેસ્પિરેટરી ટ્રેકમાં ઇન્ફેક્શન હોય એમનામાં બહુ કોમનલી જોવા મળે છે एक्यूट सपरेटिव ओटाइटिस मीडिया, ठीक है। एना ऑर्गेनिज्म नाम गोखी ले कि स्टेफाइलोकोकस न्यूमोनिया वालू, ओके। हेमोफिलस इन्फ्लुएंजा वालू स्टेफाइलोकोकस ऑरिस तो आखा सर्जरी में है, इवन गायनेक में भी है। અને મોક્ઝેરેલા કેટાरहेलिस, હવે કેટાरहेलिस નો મતલબ મેં શાયદ એક વિડીયોમાં કીધું જ તને, यानी कि बंद થઈ જવું, કોઈ બી એરફિલ્ડ સ્પેસ બંધ થઈ જાય અને કેટાरहेलिस કહેવાય, ઠીક છે। પણ મોક્ઝેરેલા એનું કામ એવી રીતે છે, એવી રીતે સમજી લેજે। હવે જો આમાં ઇસ્ચિયન ટ્યુબ ડિસફંક્શન લખેલું છે। ઇસ્ચિયન ટ્યુબ ડિસફંક્શન એટલે લખેલું છે કારણ કે આ જે મિડલ ઈયર છે એ આગળ જઈને ઇસ્ચિયન ટ્યુબમાં ખુલે છે। જો અહીંયા ઇન્ફેક્શન થશે તો એનું અસર અહીંયાથી જશે જ, ઠીક છે। સિમ્પલ આટલું જોઈ લે। અને આ રહ્યું जो आउटर ईयर मिडल ईयर इनर ईयर, ठीक है। तो आ मिडल ईयरनी જે આખી ક્લેફ્ટ ઓર કેવિટી है એમાં ઇન્ફેક્શન થાય તો ઇસ્ચિયન ટ્યુબમાં અફેક્ટ આવે જ। તો હવે જે લોકો યુઆરટીઆઈથી
પ્રોબ્લેમથી ગુજરી રહ્યા છે એમને ઓબ્વિયસલી કોરાઇઝા છે અને હોઈ શકે કે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન છે. તો નાકનું પાર્ટ એટલે નેઝલ અને નેઝોફેરિંગ્સ અફેક્ટ થશે અને નેઝોફેરિંગ્સથી ઈસ્ચિન ટ્યુબ જોડાયેલી છે જે મિડલ ઇયરમાં અફેક્શન કરાવી શકે. ઠીક છે, એવું થઈ શકે. આવી ગયું યુઆરટીઆઈ અને કોરાઇઝા. એડેનોઇડ હાઇપરટ્રોફી. એડેનોઇડ ટોન્સિલ્સનું બીજું નામ, ટોન્સિલ્સનું એક બીજું ટાઈપ છે અને બી એડેનોઇડ જ કહેવાય. ઠીક છે, એલર્જી હોઈ શકે, ક્લેફ્ટ પેલેટ, ડાઉન સિન્ડ્રોમ વગેરે વગેરે. અને હા, બોટલ ફીડિંગ ઇન્ફન્ટ્સ બી હોઈ શકે. ઠીક છે, હવે એના આપણે એક વખત ટાઈપ જોઈએ પછી હું તને બીજું સમજાવું. જો ખાલી 3 ટાઈપ લખવાના હોય. ઠીક છે, મારા જોડે એક બીજી નોટ એમાં 5 ટાઈપ છે પણ આમાં 3 ટાઈપ તો એ ગુડ હે. સમજે, ગુડ હે એ બહુ સિમ્પલી તને સમજાવી શકાય એટલે હું તને આમાંથી સમજાવું. જો 3 જ ટાઈપ છે. એક હે કેટાર્ડ ટાઈપ, એક है सपुरेटिव, एक है सपुरेटिव विथ परफोरेशन. ઠીક છે, હવે આવી રીતે સમજ કે કેટાર ટાઈપમાં શું થાય કે પહેલાં કાનમાં દુખાવો થયો, કંજેશન ઓન ટીએમ યાની ટેમ્પેનિક મેમ્બ્રેન. ઠીક છે, આ દેખાય ટીએમ યાની ટિમ્પેનિક મેમ્બ્રેન, યાની કે એ જે કાનનો પડદો है એના પર કંજેશન થઈ રહ્યું है પસનું. ઠીક છે, પસ એમાં કંજેશન કરી રહ્યું है, ત્યાં ભેગું થઈ રહ્યું है અને સિરસ ઇફ્યુઝન યાની કે ત્યાંથી એ જે સિરસનું ઇફ્યુઝન થાય છે ત્યાં વધી રહ્યું છે પણ કોઈ પરફોરેશન નહીં. પરફોરેશનનો મતલબ થાય કે એક નાની ઓપનિંગ યા પંક્ચર થઈ જવું. ઠીક છે, આટલા બધું પસ ભેગું થાય એના લીધે. ઠીક છે, જ્યાર સુધી કેટાર સ્ટેજમાં શું થતું હતું, કાનમાં દુખાવો થયો અને ટિમ્પેનિક મેમ્બ્રેન પર ખાલી પસ ભેગું થયું. પણ જે સુપરેટિવ સ્ટેજ છે એમાં પસ જે છે મિડલ ઇયરમાં ભેગું થાય જેના લીધે ટિમ્પેનિક મેમ્બ્રેન યાની કાનનો પડદો યાની કે ઇયર ડ્રમનું બલ્જિંગ થાય. બલ્જિંગનું મતલબ થાય આ તરફનું ઝુકાવ આવી જાય યાની કે ઇયર કેનાલ તરફ ઝૂકી જાય છે, એ થોડું નમી જાય છે એ બાજુ. ઠીક છે, પણ હજુ એમાં કોઈ પંચર યાની કોઈ પરફોરેશન નહીં જોવા મળતું, હજુ સુધી એમાંથી લીક નહીં થઈ રહ્યું. ઓકે, આ એનું સપુરેટિવ. પણ સપુરેટિવમાં પરફોરેશનવાળું જે પાર્ટ છે એમાં શું થાય કે પસ જે છે મિડલ ઇયરમાંથી નીકળી જાય અને પરફોરેશન ઓફ ટિમ્પેનિક મેમ્બ્રેન જોવા મળે છે. અને ઓટોરિયાનું મતલબ થાય છે ડિસ્ચાર્જ ફ્રોમ ઇયર ઇઝ પ્રેઝન્ટ, કાનમાંથી ડિસ્ચાર્જ નીકળશે ઓબ્વિયસલી, કારણ કે પહેલા સ્ટેજમાં શું થયું, ભેગું થયું, બીજામાં શું થયું, બલ્જિંગ થઈ ગયું, એટલું વધી ગયું, અને ત્રીજામાં આ બલ્જિંગના લીધે હવે આ બલ્જિંગ બોડી કહે કે હવે નીકાળવી પડશે એટલે કાનમાં એક પંચર થાય, એક નાનકડું છેદ છે જેના લીધે આ જે અંદર પસ ભેગું થયું એ બહાર નીકળ્યું અને એ ઓટોરિયા કહેવામાં આવે. ઠીક છે, એટલે પરફોરેશન ઓફ ટિમ્પેનિક મેમ્બ્રેન અને ઓટોરિયા પ્રેઝન્ટ. આ 3 એના ટાઈપ જ છે. ઠીક છે, બહુ સિમ્પલ ક્વેશ્ચન હે. હવે જો એને જે પેથોજેનેસિસ છે એ એક વખત સિમ્પલી સમજ કે પહેલાં અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન થયું, નેઝોફેરિંગ્સમાં ઇન્ફેક્શન પહોંચ્યું અને આ જે સ્પ્રેડ ઓફ ઇન્ફેક્શન છે એ ઈસ્ચિન ટ્યુબ સુધી આવ્યું. ઈસ્ચિન ટ્યુબથી શું થશે, એ ટ્યુબ બ્લોકેજ થઈ જશે. ઠીક છે, અને વેન્ટિલેટરી ફેલિયરનું મતલબ થાય કે વેન્ટિલેશનનું ફેલિયર થઈ જાય ઇયરવાળું, ઇયરમાં મિડલ ઇયરના આ પાર્ટમાં. ઓકે, આ જે પાર્ટ છે મિડલ ઇયરનું એમાં અહીંયા બધી બ્લોકેજ થવાનું ચાલુ થઈ જાય ત્યારે આ જે એર ફિલ્ડ સ્પેસ છે એમાં વેન્ટિલેશન ના મળે ને બહાર જવા આવવાનું, એને એટલે વેન્ટિલેશન ફેલિયર લખેલું છે. ઠીક છે, અને હવે શું થશે, ટ્રાન્સ્યુડેશન ઓફ ફ્લુઇડ યાની કે સિરસ ઓટાઇટિસ મીડિયા યાની કે કાનના વચ્ચે ફ્લુઇડ જે છે એ ભેગું થવાનું ચાલુ થાય અને જ્યાં બી કંઈ બી ફ્લુઇડ ભેગું થાય ત્યાં 100% બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય. બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય એના લીધે પસ ફોર્મ થાય, એને જ આપણે કહીએ એક્યુટ સપરેટિવ ઓટાઇટિસ મીડિયા. આ વખત પસ મિડલ ઇયરમાં ભેગું થાય છે અને પરફોરેશન યાની કે એક નાનું પંચર થાય છે ટિમ્પેનિક મેમ્બ્રેનમાં અને જેના લીધે પસ બહાર આવે અને ઓટોરિયા કહેવાય. ઠીક છે, હવે એના સાઇન એન્ડ સિમ્ટમની વાત કરીએ. આ એના ક્લિનિકલ ફીચર એ સાઇન એન્ડ સિમ્ટમ. અને જ્યારે એક્યુટ સપરેટિવ ઓટાઇટિસ મીડિયા પૂછાય તો આપણે આ જ લખી દેવાના છે મેડિસિનમાં. ઠીક છે, હોમિયોપેથિક મેડિસિન જે કંઈ એમાં આપેલી હશે એમાં. તો ઇયર એક આપે છે, ઇયર એક હોય થ્રોબિંગ ટાઈપનું,
ફીવર, ઇરિટેબિલિટી અને હેડેક, પછી હિયરિંગ ઇમ્પેરમેન્ટ યાની કે સાંભળવામાં બહુ જ પેલી દિક્કત થાય, ટિનિટસ યાની કે પેલી ઘંટી જેવી કંઈ અવાજ આવે એ, ઓટોરિયા યાની કે પરફોરેશનના લીધે જે બહાર ડિસ્ચાર્જ નીકળે એ. હવે એના સાઇનની વાત કરીએ તો સાઇન કેવા, તો ઓટોસ્કોપિક ફાઇન્ડિંગ્સ મતલબ કાનમાં શું જોઈ શકાય, તો કન્જેશન હોય ટિમ્પેનિક મેમ્બ્રેન પર, લાઇટ રિફ્લેક્સ જે હોય એ ડિમિનિશ થઈ ગયું હોય, લોસ ઓફ લેન્ડમાર્ક્સ યાની કે મતલબ જ્યારે જોઈએ ત્યારે કંઈ ક્લિયર દેખાતું નહીં, અને બલ્જિંગ થઈ જાય ટિમ્પેનિક મેમ્બ્રેનની, પરફોરેશન બી થઈ શકે. જે આ 3 સ્ટેજ હતા, પહેલાં થાય કન્જેશન, પછી થાય બલ્જિંગ, પછી થાય પરફોરેશન. એવી રીતે યાદ રાખવાના, ઠીક છે. હવે એના કોમ્પ્લિકેશન જોઈ લેવાના. તો ઇન્ટ્રાટેમ્પોરલમાં મેસ્ટોડાઇટિસ, જે મેં કીધું ને, આજે મિડલ ઇયર જ્યાં આખું આટલું હાજર છે ને, આ બોનવાળું જે પાર્ટ છે, મેસ્ટોઇડ બોન જે આપણા કાનની પાછળ ટચ કરીને ફીલ કરીએ છીએ, એ જે બોન હે ત્યાં ઇન્ફ્લામેશન થઈ જાય. ઓકે, અને ઇન્ફ્લામેશનને જ મેસ્ટોડાઇટિસ કહેવામાં આવે. લેબ્રિન્થાઇટિસનો મતલબ થાય આ પાર્ટ, આ જે હે ને સેમી સર્ક્યુલર કેનાલ્સ, આ 3 પાર્ટમાં જ્યારે ઇન્ફ્લામેશન થાય તો એને લેબ્રિન્થાઇટિસ કહેવામાં આવે. આમનું બીજું નામ લેબ્રિન્થ છે એટલે. ઓકે, ફેશિયલની પાલ્સી, પછી આ થયું, આ તો ટેમ્પોરલના પાર્ટનું થયું. હવે ઇન્ટ્રાક્રેનિયલ પાર્ટ યાની બ્રેનમાં શું થાય, તો મેનિન્જાઇટિસ થઈ શકે, એક્સ્ટ્રા ડ્યુરલ એપ્સિસ, અને જે સિગ્મોઇડ સાઇનસીસ હોય ત્યાં થ્રોમ્બોસિસ, બ્રેનમાં એપ્સિસ વગેરે જોવા મળી શકે, ઠીક છે. અને આગળ જતાં જો આ ટ્રીટ ના થાય તો ક્રોનિક સપોરેટિવ ઓટાઇટિસ મીડિયામાં પરિણમે, ઠીક છે. આ જો બધામાં કોમન, એમ તો મોસ્ટલી બહુ કોમન ચિલ્ડ્રન હોય, સેક્સ પર કંઈ એટલું હોતું નહીં, પણ અહીંયા લખેલું હોય કે મેલમાં વધારે જોવા મળે. યાદ રાખવું તો રાખવાનું. ઇન ઇયર પુલિંગ, રેસ્ટલેસનેસ, ક્રાઇંગ, ફીવર, એવા બધા સિમ્ટમથી બી તમે ઓળખી શકો કે ભાઈ બાળકમાં લાગે થઈ ગયું છે. હિસ્ટ્રીમાં જો હિસ્ટ્રી અને ક્લિનિકલ ફીચર્સ, પછી ઓટોસ્કોપી કરાવવાની, ટ્યુનિંગ ફોર્ક ટેસ્ટ. હવે જો ટ્યુનિંગ ફોર્ક ટેસ્ટમાં શું થાય કે એક ટ્યુનિંગ ફોર્ક લેવામાં આવે, એ પહેલાં બોન પર મૂકવામાં આવે, ઠીક છે. તો જ્યારે બોન પર મૂકવામાં આવે અને એ વ્યક્તિને સંભળાય કે નહીં સંભળાય એ પૂછવાનું. જો એને સંભળાય તો એનો મતલબ છે કે એને આ જે લખેલું કન્ડક્ટિવ ડેફનેસ એ નહીં. અને હવે જ્યારે બોન પર સંભળાવાનું બંધ થઈ જાય ત્યારે એને લઈને કાનના આગળ લાવવાનું અને એને પૂછવાનું સંભળાય છે કે નહીં. જો એને ના સંભળાય તો એને કહેવામાં આવે સેન્સરી ડેફનેસ, ઠીક છે. બોનમાં કંડક્શન થાય, કંડક્શનનું મતલબ થાય એક પરથી બીજા પર ટ્રાવેલ કરવું, ઠીક છે. એને કંડક્શન કહેવાય. તો ટ્યુનિંગ ફોર્ક ટેસ્ટ છે એને એક કામ કરજે, તું યુટ્યુબ પર શોર્ટ જોઈ લેજે એટલે તને વધારે ક્લિયર થઈ જશે કે ટ્યુનિંગ ફોર્ક ટેસ્ટ કોને કહેવામાં આવે. ઇન્વેસ્ટિગેશનમાં તો જરૂરી નહીં કોઈ ટિપિકલ કેસમાં કરાવવાની, પણ જો કરાવી હોય તો એ જ ઓટોસ્કોપી કરાવી લેવાની, ઠીક છે. જો કે હજુ આમાં પર્સનલ ઇન્વેસ્ટિગેશન કરાવીને કયા બેક્ટેરિયા યા વાયરસના ઇફેક્ટથી થયું એ ખબર પડી શકાય. હવે એના મેનેજમેન્ટનું ફ્લો જોવાનું. જો પહેલાં તો ASOM ડાયગ્નોઝ થયું, એક્યુરેટ સપોરેટિવ ઓટાઇટિસ મીડિયા, તો પહેલાં એને એન્ટીબાયોટિક આપી દેવાની. અને જો ઇમ્પ્રુવમેન્ટ ના જોવા મળે અને હજુ ટિમ્પેનિક મેમ્બ્રેન પર બલ્જિંગ હોય તો માયરેન્જિયોટોમી કરાવી દેવાની. માયરેન્જિયોટોમીનો મતલબ થાય કે જે કાનનો પડદો હોય ને એના પર એક પ્રિસિઝન હાથે એક કટ મૂકવામાં આવે, જેનાથી જેટલું બી પસે બહારની તરફ ડ્રેન કરી લેવાનું, ઠીક છે. એનાથી ઇમ્પ્રુવમેન્ટ થાય જ, અને એનાથી કોમ્પ્લિકેશન ટ્રીટ કરવાના આગળ, સિમ્પલ. બીજું તો કી પોઈન્ટમાં તો આ જ કે મેઇનલી ચિલ્ડ્રનમાં જોવા મળે, URTIના લીધે થાય છે. અર્લી ડાયગ્નોસિસથી કોમ્પ્લિકેશન બચાવી શકાય, એન્ટીબાયોટિક આપી દેવાની, મેરેન્જોટોમી કરાવવાની જો સિવિયર થઈ જાય તો. અને ઇન્ટ્રાક્રેનિયલ બી કોમ્પ્લિકેશન હોઈ શકે, એ જ મેનિન્જાઇટિસ ને એવા બધા, ઠીક છે. એની મેડિસિન એકોનાઇટ, બેલાડોના, હેપાર્સલ, મર્ક્યુરિયસ, પલ્સટીલા વગેરે. આખું ક્વેશ્ચન ખતમ.